પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ન પૂરું થયું તો પછી પાછા આવતા રવિવાર કરશું. અગર જો ભણવાની પૂરેપૂરી તારામાં ઈચ્છા હશે તો તું ઉઠી જાય, અને જો ભણવાની તારા પૂરેપૂરી ઈચ્છા નહીં હોય તો તું નહીં ઉઠીશ, હે ને? એટલે એમાં તારી ઉપર છે કે તને કેટલીક ઈચ્છા છે. તારા પપ્પા એનું કામ કરે, ગેરેજ, ઓકે. તારા બાપા એમ વિચારે હું ગાડી રિપેર કરીશ ને હાથ કાળા થાય તો, હે ને? એ વસ્તુ તને લાગુ પડે. તારે વિચારવાનું કે તારે તારી લાઈફની અંદર શું કરવું છે. બાકી પ્રથમ પરીક્ષા આગળ વહી જશે, 1 મહિનો આડો છે. પછી તમારા લોકોને બીજો ભાગ જે છે એ થોડોક અઘરો છે, પહેલો ભાગ હેલો છે, એટલે એમાં થોડાક વધારે તમારા માથાના, સમજાઈ ગયું કે? હાલો, રેડી બધાય? અવાજ આવે છે મારો દીકરાઓ? કોમેન્ટમાં આન્સર આપી દો. ડિયર સ્ટુડન્ટ્સ, લાઈવ લેક્ચરની અંદર આવી જાઓ. સરસ મજાનો દાખલો કરીએ છીએ, દાખલા નંબર 16, અને આ દાખલો જે છે બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. ઓકે, યસ સર. બોલો કેટલા છે? 2 4 7 6 8 7 5 4. ઓકે, ચલો ડન છે. શરૂઆત કરીએ લેક્ચરની. હેવ યુ સીન માય પેન? હાલો જો જરાક ધ્યાન રાખો. દાખલા નંબર 16, પાશવી અને અનેરી 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવું નીચે પ્રમાણે છે. ઓકે, તો અહીંયા આપણને જૂનું પ્રમાણ આપ્યું. કેટલું આપ્યું છે? 2:1. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, થોડોક લેન્ધી પણ છે, એટલે ધ્યાન રાખજો. પછી આપણને કીધું કે 1/4/2016 ના રોજ તેમને હેન્સીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે દાખલ કરી. નવું નફા નુકસાન પ્રમાણ 4:3:2 છે. હેન્સી મૂડી તરીકે 40,000 રૂપિયા લાવશે. લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. પાશવીના અંગત ખર્ચ માટે ચૂકવેલ 5600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. પુનર્ગઠન ખર્ચના 8,400 અનેરીએ ચૂકવ્યા છે. પછી પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયા કરવામાં આવ્યું છે. હેન્સી મૂડીને પાયા તરીકે રાખવી, પાશવી અને અનેરી મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાન પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ભાગીદારના ચાલુ ખાતે નાખવાના. આ એક હવાલો ધ્યાન રાખવાનો, એ તમારા માથાના વાળ ખેંચી લે જો ધ્યાન ન રાખ્યું તો, બાકી આવડી જશે. તો આ જે છે એ મૂડી અને પાઘડીના હવાલા છે, એટલે એને મૂકીને આ વચ્ચેના 4 હવાલા પહેલાં આપણે પૂરા કરી નાખ્યા. પાઘડીનું છે એટલે પહેલાં આપણે કયા હવાલા કરશું? 3 હવાલા કરશું, એટલે વાર્તા થાય પૂરી. તારા માટે આપણને કંપનીમાં ફાયદો થતો હોય તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખવાનું, નુકસાન થતું હોય તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખવાનું. હવાલા જોઈએ, પણ એ પહેલા આપણે દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? ભાગીદારની મૂડી લખવાની. શું લખવાનું? મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. હેન્સીની મૂડી કેટલી છે? પાશવી છે, હેન્સી નથી. પાશવીની મૂડી કેટલી છે? અનેરીની કેટલી છે? ક્યાં આવશે? મૂડી ખાતાની જમા બાજુ. શું આવશે? બાકી આગળ લાવ્યા. બોલો, પાશવીમાં કેટલા હતા? 91,000. અનેરીમાં કેટલા હતા? હાલો, કોઈને કઈ ડાઉટ છે? ડન? ઓકે, પાકું? બધાય મને આન્સર આપી દો. સમજાણું ભાઈ? મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યાથી દાખલો શરૂ કરવાનો. બીજું શું લખવાનું? બેંકમાં બાકી આગળ લાવ્યા. રોકડ બેંક કાંઈ આપ્યું છે આપણને? કેટલા હજાર આપી છે? 56,000. 56,000 લખવાના. લખાઈ ગયું? ઓકે, હાલો. તો આપણે નવું નફા નુકસાન પ્રમાણ, મૂડી એ પછી આપણે છેલ્લે કરશું. ડાયરેક્ટ ત્રીજો હવાલો પકડી લઈએ. શું કીધું ભાઈ? લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું. તો લોન ગોતો. મૂડી દેવા બાજુ આપણને આપી છે. કેટલા આપી છે? કેટલાની લોન છે? 35,000. લખ્યું છે હું 10%ની ચૂકવવાનું બાકી. ચુબા ક્યાં આવે? મૂડી. તો મૂડી દેવા બાજુ પહેલા આપણે લખી નાખીએ 10%ની લોનની વ્યાજ. 10%ની લોન પહેલા આપણે 10%ની લોન લખી નાખીએ, બરાબર ને? 10%ની લોન 35,000ની હતી ને, ડાયરેક્ટ 12 જવા દઈ શકીએ. અંદર રાખીને પ્લસ કરી શકો, પણ બહાર જવા દે તો હેલું પડે. અહીંયા લખું છું ચૂકવવા બાકી લોનનું વ્યાજ 35,000ના 10% 3500. આ આપણો ફાયદો છે કે નુકસાન થયું? નુકસાન ક્યાં આવે?
પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. હાલો લખી નાખીએ ભાઈ, લોનના વ્યાજ ખાતે ચૂકવવા બાકી લોનના વ્યાજ ખાતે કેટલા રૂપિયા છે ભાઈ? 3500. સાવ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી ભાઈ, નાના બાવને આવડે. ડન. ઓકે. એના પછી ચોથો હવાલો, પાશવીએ અંગત ખર્ચના ચૂકવેલ 5600 રૂપિયા નફા નુકસાન ખાતે ઉધારેલ છે. પાશવીએ અંગત ખર્ચ કર્યો હતો પોતાના માટે. શું કરી નાખ્યું? નફા નુકસાનની ઉધાર બાજુ. તો અંગત ખર્ચો હોય તો ઉપાડ કહેવાય. અંગત ખર્ચા શું કહેવાય? ઉપાડ ક્યાં આવે? મૂડી ખાતાની ઉધાર બાજુ. હા કે ના? તો હાલો પેલી એન્ટ્રી કરી નાખીએ, મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે કોના છે? પાશવીના છે ને. કેટલા છે? 5600. હાલો સમજાણું? અંગત ખર્ચને ઉપાડ કહેવાય એટલે મૂડી ખાતાનું ઉધાર બાજુ ઉપાડ, પાશવીના ખાનામાં 5600, બાકી બેના ખાનામાં કંઈ આવે નહીં. હવે નફા નુકસાન ખાતે ઉધારેલ છે તો એ ભૂલ છે. નફા નુકસાન ખાતે ઉધાર ન કરવાનું હોય તો આપણે ભૂલ સુધારવી છે તો નફા નુકસાનની કઈ બાજુ લખવું પડે? જમા બાજુ. પણ ડોહું અહીંયા તો નફા નુકસાન ખાતું બનાવતા જ નથી, એના બદલે હું બનાવીએ છીએ તો પુનઃ મૂલ્યાંકન જમા બાજુ લખી નાખવાનું. ત્યાં લખવાનું પાશવીના મૂડી ખાતે, પાશવીના મૂડી ખાતે. કાઉન્સમાં તમે ઉપાડે લખી શકો અને ભૂલથી નોંધેલી લખી શકો. 5600 રૂપિયા. હાલો ડન છે? હે સમજાણું નહીં? અંગત ખર્ચ હતો એટલે ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે લખી નાખ્યા. એ નફા નુકસાનની ઉધાર બાજુ લખ્યું તો એ ભૂલ છે, તો આપણે ભૂલ સુધારવાટું એને જમા બાજુ લખવા પડે. ત્યાં નફા નુકસાન ખાતું નથી બનાવતા. કયું બનાવીએ છીએ? તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખી નાખવાનું. સમજાણું? પાકું? હજી એક વખત નો સમજાણું એને. અંગત ખર્ચો હતો એટલે ઉપાડ કહેવાય. ઉપાડ લખી નાખ્યો. ઉપાડ ખાતે પાશવીના ખાનામાં. હવે ભૂલ સુધારવી છે તો ભૂલ સુધારવી હોય ને તો આપણાથી ભૂલ પડી ગઈ ને તો આપણે આમ શેકડો મારીએ, ટાન એમ શેકડો મારીએ. શું કરીએ આપણે? પણ અકાઉન્ટમાં ચેકડો ન મારવાનો હોય. ઉધાર બાજુ લખાઈ ગયું છે, ભૂલ સુધારવીશ તો જમા બાજુ લખી નાખવાનું. ભૂલથી જમા બાજુ લખાઈ ગયું છે, ભૂલ સુધારવીશ તો ક્યાં લખી નાખવાનું? સાઈડ બદલી નાખવાની. શું કરી નાખવાનું? તો અહીંયા કીધું આપણને કે ભૂલથી ક્યાં લખાઈ ગયા ભાઈ? નફા નુકસાનની કઈ બાજુ લખાઈ ગયા ભૂલથી? ઉધાર બાજુ. તો હવે આપણે ભૂલ સુધારવી છે તો શું કરવું પડે? જમા બાજુ. પણ અહીંયા નફા નુકસાન જ બનાવતા બદલે શું બનાવીએ? તો પુનઃ મૂલ્યાંકન જમા બાજુ લખી નાખવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. બરાબર? તો જ્યારે અકાઉન્ટ લખતા હોય ને ભૂલ પડી હોય તો એની ઉધાર હોય તો જમા, જમા હોય તો ઉધાર. સાઈડ બદલવાની હોય, અકાઉન્ટમાં શેકડો મારવાનો ન હોય. ડન છે? હાલ એના પછી આગળ ટન 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 ક્યાં આવ્યા ભાઈ? પુનઃગઠન ખર્ચ 8400 અનેરીએ ચૂકવ્યો. પુનર્ગઠન ખર્ચ છે. નહીં, નથી આવવાનું. 12 ક્લાસ લેક્ચર પૂરો થાય પછી. તો આપણો આ ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? ખર્ચ છે. નુકસાન. પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ આવે? હે કઈ બાજુ? લખી નાખું. પણ કોએ ચૂકવ્યો છે? કોએ ચૂકવ્યો છે? તો અહીંયા લખવાનું અનેરીના મૂડી ખાતે. શું લખવાનું? કાઉન્સમાં લખવાનું પુનર્ગઠન ખર્ચ અનેરીના મૂડી ખાતે. કાઉન્સમાં લખવું હોય તો લખવાનું, ન લખો તો હાલે. પુનર્ગઠન ખર્ચ એટલે તમને ખબર પડે કે આ ફજ્યા ક્યાંથી આવ્યા. કેટલા રૂપિયા હતા એના? 5000, 8400. હાલો ડન છે? ઓલા પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ જોયું, મને ખબર ન પડી. પુનર્ગઠન ખર્ચ. ખર્ચ ક્યાં આવે? હા કે ના? કોએ ચૂકવ્યા? કંપનીની બદલે અનેરીએ ચૂકવ્યા. ખીચાના પૈસા નાખ્યા તો કંપની અનેરીને પૈસા દેવા પડશે ને, તો દેવા પડે તો મૂડી ખાતાની કઈ બાજુ આવે? જમા બાજુ. કોના ખાનામાં? અનેરીના ખાનામાં. 8400. બરાબર ને? અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે, અથવા તમે લખી શકો પુનર્ગઠન ખર્ચ. હા, અહીંયા ઉપાડ ખાતે પુનઃ મૂલ્યાંકન લખાય. અહીંયા લખીએ કાંઈ પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનર્ગઠન ખર્ચ લખ, કાઉન્સમાં લખી નાખ. સોરી, પુનઃ મૂલ્યાંકન લખને કાઉન્સમાં લખી નાખ પુનર્ગઠન, તોય હાલે.
પણ મેં અહીંયા આટલા માટે લખ્યું કે આ ઉપાડના રૂપિયા છે અને પુનર્ગઠન ખર્ચ છે એ ખબર પડે. બાકી આપણે એ પૈસા ક્રોસ એન્ટ્રી કરી એટલે પુનઃમૂલ્યાંકન પણ લખી શકાય. હાલો, કોઈ કઈ ડાઉટ છે આમાં? ઓકે, બસ તો પૂરું થઈ ગયું. હવે શું છે? મોજે મોજ. પછી શું છે ભાઈ, પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 90,000. એના ઉપર પાઘડી ગોઠશું. એનસી ની મૂડી પાયા તરીકે રાખવી. હાલો હવે આ હવાલો કરીએ હાથમાં. એના માટે પેલો હવાલો કરીએ. પેલા હવાલામાં શું કીધું ભાઈ? નવું નફા નુકસાનનું પ્રમાણ 3:4:2. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. રાખવું આનો ઉપયોગ ત્યાગ ગોતવામાં થાય. ત્યાગનું સૂત્ર શું છે? જૂનું માઇનસ નવું. તો ત્યાગ ગોતતી વખતે કરશું. બીજો હવાલો શું છે? એનસી મૂડી તરીકે કેટલા લાવે? કેમાં લાવે છે? હે, રોકડમાં. હા કે ના? તો રોકડ બેંકમાં ઉધાર બાજુ શું નામ છે? એનસી ના મૂડી ખાતે 40,000 લાવે છે ને? ઓકે, નો કઈ તમને રોકે. બીજી એન્ટ્રી પાઘડી નહીં, મૂડી લાવે છે. મૂડી વાંચ, હવાલો વાંચી. પાઘડી નથી, મૂડી છે. હાલો બીજી એન્ટ્રી. અહીંયા રોકડ ખાતે 40,000 રૂપિયા. ડન. જગ સુના સુના લાગે, કોઈ રહે ના જબ તેરા. મારું ન હોય તો આપણને કઈ સુનું સુનું ન લાગે, આપણને કૂણું કૂણું લાગે. હાલો હે ને? હાલો ડન છે ભાઈ. તો આપણે અહીંયા હું લખી નાખ્યું? રોકડ ખાતે એનસી ના ખાનામાં. અને અહીંયા હું લખ્યું આપણે? એનસી ના મૂડી ખાતે. હવે જો હાથમાં હવાલો. કવિ કેવા હું માંગે છે? કવિને પાછા સાંભળીએ. એનસી ની મૂડી પાયા તરીકે રાખવી. પાયા તરીકે રાખવી એટલે હું સમજો, આ નવું છે, અત્યાર લગી આવ્યું જ નથી. પાયા તરીકે રાખવી એટલે અહીંયા 40,000 છે ને, તો અહીંયા આપણે ગોતીએ ને બાકી આગળ લઈ ગયા, એમાંય 40,000 જ આવવા જોવે. હા, બાકી આગળ લઈ ગયા. આમાં બાકી આગળ લઈ ગયા પેલા મળશે 40,000 રૂપિયા. લે સાહેબ, ખબર કેમ પડી? હું લેવા લઈ ગયા? તો જો પાછું દેખાડું. દાખલા હું લખ્યું છે? એનસી ની મૂડી પાયા તરીકે રાખવી એટલે કે બાકી આગળ લઈ ગયા માં એનસી માં કેટલા હોવા જોવે? 4. તો બીજા બે ભાગીદારના કેવી રીતના ગોતવાનું? તો ઈ લખ્યું છે. રાખી પાશવી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં લાવવાની. કયા પ્રમાણમાં? નવા નફા નુકસાન. નવા નફા નુકસાનનું પ્રમાણ પહેલામાં જ આપ્યું ને. હાલો તો હું આપ્યું? 3:4. ઉભા રહો, પહેલા અહીંયા હું લખી નાખું. પાશવી અને એનસી અનેરીની મૂડી. મૂડી ગોતીએ છીએ આપણે. શું ગોતીએ છીએ? કેમ ગોતવાનું? ધ્યાન રાખો. તો કે નવું નફા નુકસાન પ્રમાણ શું હતું? 3:4:2. હા ભાઈ, અહીંયા જો. હાલો 3:4:2. હમણાં લખવાનું નથી. તો હવે જરાક જો, આ નવો ભાગીદાર હોય, હા કે ના? ખબર તો પડે ને. આ હશે આપણી કોણ કોણ? 3 બેનપણીઓ છે મારી. મીન્સ કે મારી એટલે દાખલામાં એમ. એટલે આ તો આ રિયા આવી. રિયાની કોણ છે? પાશવી એનસી. 3 બેનપણીઓ. કેટલી સાહેબની? પાશવી એનસી. તમે નાના છો, તમારે બેનપણીઓ ન હોવી જોઈએ, હું મોટો છું હે ને. હાલો, કઈ 3 બેનપણીઓ? પાશવી, અનેરી, તો એનસી જે બેનપણી છે ને એ બધાનું આપણને પ્રમાણ ખબર છે. કેટલું છે? 3:4:2. આનું 2 પ્રમાણ છે તો મૂડી કેટલી છે? આનો 2 ભાગ છે, 2 ભાગ. તો મૂડી કેટલી છે? 40. તો આના 4 ભાગ હોય ને આના 3 ભાગ હોય તો કેટલા થાય?
તો કેમ થાય? આ 40,000 ભાગ્યા 2 કરો એટલે 20,000 જવાબ મળે? હા કે ના? તો 20,000 ગુણ્યા 4 કરો એટલે 80,000 અને આના 20,000 ગુણ્યા 3 કરો એટલે હજી એકવાર શીખવાડું. કેમ મળી? ખબર ન પડી તો જો હજી કહું. અમારી હેન્સી બેનપણી હતી, એનો ભાગ કેટલો હતો? આમ તમે હરખાવમાં મારી બેનપણી તમે લેવા હરખાવ ભાઈ. હાલો, આ મારી બેનપણી હેન્સી હતી, એનો ભાગ કેટલો? 2. તેની મૂડી કેટલી? 40,000. 2 કરો એટલે જવાબ કેટલો આવ્યો? 20,000. 20,000 ગુણ્યા 4 કરો એટલે 80,000 ને 20,000 ગુણ્યા 3 કરો એટલે 60,000. આ નવા નફા નુકસાન પ્રમાણમાં મૂડી થાય. કયા પ્રમાણમાં થાય? નવા નફા નુકસાન. હજી આમ જોશ તો હજી સમજાવું. સમજાઈ ગયું? ખા બાજુવાળીના હમ મઈ ગઈ. હાલો જવા દો. 40,000 ભાગ્યા 2 એટલે 20,000, એને ગુણ્યા 4 એટલે 80,000, એને ગુણ્યા 3 એટલે 60,000. તો આ મૂડી મળી ગઈ આપણને. તો ઓલું બાકી આગળ લઈ ગયા લખ્યું હતું ને, બાકી આગળ લઈ ગયા, એમાં આમાં કેટલી મળી હતી? 60,000. આમાં 80,000. તો સાહેબ અત્યાર લગી તો આપણે આ બાજુ ટોટલ કરતા, અહીંયા મૂકતા, પછી માઇનસ કરતા, પછી વધે અહીંયા લખતા, બાકી આગળ. હવે ટોટલ કરશું ને તફાવત આવ્યો એ ક્યાં નાખવાનો? તો એ હવાલામાં જ લખ્યું હોય, ચિંતા નહીં કરવાની. ક્યાં લખ્યું હોય? જો લખ્યું અહીંયા. હું લખ્યું? નવા નફા નુકસાન પ્રમાણમાં રાખી દીધી. જરૂરી હવાલા ભાગીદારના, એટલે જે પૈસા હવે વધઘટ થાય, ડિફરન્સ મળે એ ચાલુ ખાતે લખ નાખવાનું. હું લખી નાખવાનું? એ છેલ્લે મળશે. હાલો, તો આ હવાલો આપણો હાથમો થઈ ગયો પૂરો. હવે ઓકે, હવે વાત આવી ભાઈ પાઘડીનું. તો ભાઈ અહીંયા જે છે હેન્સી, એની પાઘડી લાવવી પડશે ને હેન્સી બેનને. તો અહીંયા લખું છું હેન્સીને, હંસ નહીં હિન્સ લખ્યું છે, હેન્સી, હેન્સી એલી. હાલો, હેન્સીને એલા કેમ એમ થાય ભાઈ? બેનપણીઓના નામ ભૂલાઈ જાય. જોયું તમને? આમાં બેનપણીઓ ભૂલાઈ જ જાય ને. હાલો, હેન્સીને લાવવી પડતી પાઘડી. ચલો જો અહીંયા પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 90,000. પીપી બસ છેલ્લો વાલો દાખલો પૂરો થઈ ગયો. ગુણ્યા આનું પ્રમાણ કેટલું છે હેન્સીનું? 2/4, 3/4, 7/2. તો હું આવે 2/4 તો કેટલા થાય? જો 20,000 રૂપિયા થાય. હા કે ના? તો 20,000 રૂપિયા લાવશે. એ ડોહી મળશે કોને? જૂના ભાગીદારને. કોને મળશે? એટલે કે પાશવી અને અનેરીને. તો અહીંયા લખીશ પાશવીને મળતી પાઘડી 20,000 ગુણ્યા ત્યાગનું પ્રમાણ. ગોઈતું આપણે નહીં તો ગોતવું પડશે ને. હા, સારું થયું કીધું. હું તો અભણ માણસ છું, જોતા રહેજો. હાલો, તો અહીંયા ત્યાગ ગોતી લઉં. તો અહીંયા લખું છું પાશવીનો ત્યાગ. સૂત્ર શું હતું ત્યાગનું? જૂનું. તો જૂનું પ્રમાણ આપણને દાખલામાં પૂછે ભાઈ કેટલું? 2 એટલે 2/3. હા કે ના? માઇનસ 9 કેટલું છે? 9 પાશવીનું 3/. તો આ ચોકડી ગુણાકાર કેટલું? 9 દુ 3 તેરી, 9 તેરી 27. 18 માંથી 9 જાય એટલે 9/. હવે બીજાનું ગોતવી. આ પાશવીન મળી ગયું. હવે કોનું ગોતવાનું? અનેરીનો ત્યાગ. બોલો 1/3 માઇનસ 9 પ્રમાણે કઈ ગયું? 4/. ચોકડી ગુણાકાર 9 એકા 9 અને 3 ચોકું 3 અને 9 તેરી 27. હા, જવાબ કેટલો આવ્યો? -3/. કીધું ના દાખલો થોડોક મજાનો છે. એને આમ થોડુંક હેઠે હેઠે લખી નાખું. 9 એકા 9, 3 ચોકું 12/27 એટલે -3/27. મતલબ આનો લાભ થાય છે. શું થાય છે આનો? તો આને પાઘડી મળે. ઉલટી ડોહીને લાવવાની. એને શું કરવાની? પાઘડી. શું લેવા લાવવાની? કારણ કે એનો શું થાય છે?
લાભ થાય છે. તો મતલબ એવો થાય કે અનેરીને આપવાનું નથી, અનેરી લાવશે. તો અહીંયા લખ્યું ને, એક મિનિટ હો, હેન્સીને લાવવી પડતી પાઘડી, અનેરીને લાવવી પડતી પાઘડી. પાઘડીનું મૂલ્યાંકન 90,000 થયું, હા કે ના? આનો જવાબ કેટલો આવ્યો? 3/27. કરો, કેટલો જવાબ આવે છે? 10,000. ઓકે, 10,000 જ આવે, નાના નહીં, બરાબર છે. ગોખેલું ચિંતા ન કર. હાલ હવે સમજો. હવે આ હેન્સી પાઘડી લાવશે, અનેરી લાવશે, મળશે કોને? તો 5 ટોટલ કેટલા રૂપિયા મળશે? 30,000 મળશે. કેટલા હજાર મળશે? 20,000 આ આપશે, 10,000 આ આપશે. આ ધંધામાં નવી ગુડાણી એટલે આપશે. આનો લાભ થયો અનેરીને એટલે મળશે, એટલે 20 ને 10 ટોટલ મળશે 30. તો 30,000 મળશે. વર્કિંગ નોટ પૂરી થઈ ગઈ. કોને મળશે? પાશવીને મળે. 20,000 મળશે. અને કેમ પાશવીને મળશે સમજાવું. કારણ કે ત્યાગ ખાલી પાશવીનો જ થાય છે. ત્યાગ કોનો થાય છે? ખાલી અનેરીનો તો શું થાય છે? લાભ થાય છે. એટલે અહીંયા મારી એક જગ્યા છે, એટલે 3/27 ના કાઉન્સમાં લખું છું લાભ. લાભ થાય એટલે એને પાઘડી લાવવાની. તો 2 જણા પાઘડી લાવશે, એક નવો ભાગીદાર લાવશે, બીજું અનેરી લાવશે, કારણ કે એનો લાભ થાય છે. 2 પાઘડી કોને આપશે? પાશવીને આપશે. પાશવીને આપશે એટલે આપણે પાશવીન ખાનામાં લખ્યા. આ તો 4/9 તો લખ્યું છે, 3/27 કર્યું. આ જે જવાબ આવ્યો એ લખ્યું છે બેન. તું 100 ક્યાં? મેં ક્યાં શાર આમાં તને દેખાય છે? શાર છે જ નહીં. મેં શાર આંખ પહેરી છે. હાલો ફરીથી નવી ઘડી નવો દા. જિંદગી પાણીમાં ગઈ. ફરીથી સમજાવું, સમજો. યશે ને 3 બેનપણીઓ હતી. પાશવી હતી, બોલો, અને તો હેન્સી ધંધામાં ગુડાય છે એટલે એને પાઘડી લાવવાની. એના નફા નુકસાન, નવા નફા નુકસાન પ્રમાણ, એટલે 2/9 એટલે 20,000 લાવવાના. તો એ ત્યાગના પ્રમાણમાં વેચવાનું હોય એટલે ત્યાગ ગોઈતો. પાશવીનો જવાબ આવ્યો 9/27 એટલે 1/3 કહી શકાય, વાંધો નથી. પણ 9/27 રાખવા પડે. પછી અનેરીનો ત્યાગ ગોત્યો. ત્યાગ ગોત્યો ક્યારે ખબર પડી? માયલા જવાબ આવે માઇનસમાં. તો ભૈલાનો લાભ થાય એટલે અકાઉન્ટ્સમાં લખી નાખ્યું લાભ. લાભ થાય મતલબ એને પાઘડી લાવવાની. શું કરવાનું? પાઘડી. સવાલ ઈ થાય, લે ઈ શું લાવવા લાવે? મિત્યા અહીં આવ, ઉભો થા ને કે ખાડું ઘા કરીશ. લે ઝડપથી, લેક્ચર પૂરો કરવાનો છે, ઝડપથી આવે. હે ઠીક વાગેલું છે. અહીંયા આવી જા રોનકા, લે ઝડપથી ઉભો થા. ए रईस, कोई धंधा छोटा और बड़ा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता. अम्मी जान कहती है. હું પાશવી સમજવા માટે, શું નહીં સમજવા માટે. હા ઓય અમ્મી અનેરી, ઓય હેન્સી, આમ આમ આપણે ત્રણેય દેખાવી જોવે, એટલે ઓય દેખાવા જોવે. તો આ હું પાશવી, આ અનેરી અને આ તો હેન્સી લાવશે મૂડી. લાવીશ ને? શું લાવીશ? કારણ કે ઈ ધંધામાં મૂડી લાવશે ને પાઘડી લાવશે. હું લાવશે? મૂડી અને કારણ કે એ ધંધામાં નવો ભાગીદાર છે એટલે એ પાઘડી લાવશે. ઈ પાઘડી અમને બેયને મળે, પણ અમને બેયને મળે ત્યાગના પ્રમાણમાં. એટલે ત્યાગનું પ્રમાણ ગોઈતું ત્યારે ખબર પડી કે મારો ત્યાગ થાય છે, આનો લાભ થાય છે. હવે કેવી રીતના હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું તો સરસ રીતે સમજાય. માનો કે અમે બે 50% ભાગીદાર છીએ. કેટલા ટકાના ભાગીદાર છીએ? આ ભાઈ બન આવ્યો કે મારે ધંધો કરવો એટલે અમે નવું નફા નુકસાન પ્રમાણ નક્કી કર્યું. 50%, 30% અને આનો 20%. મારું કેટલું? 50. આનું કેટલું? આનું કેટલું? 20. મારું પહેલાંય 50 હતું, અત્યારે 50 છે. તો આમ જુઓ તો મારો લાભ થયો, કારણ કે મારી ટકાવારી ઘટી નહીં. આનો જે છે ને ત્યાગ થયો. 50% હતા એમાંથી 30% જ રહ્યા. તને કેટલા ટકા ઘટ્યા? હાલો હજી હું તમને સરસ રીતે સમજાવું. 50% હતા. માનો નવું નફા નુકસાન પ્રમાણ નક્કી કર્યું. 60%, 20% ને 20%. તો પેલા મારા કેટલા હતા?
50%. હવે મારા કેટલા થઈ ગયા 60. મારો લાભ થયો. આ ભાઈને હતા 50%, હવે કેટલા થઈ ગયા 20 થઈ ગયા. ત્યાગ થયો ભાઈનો. અને આ ભાઈ તો ધંધામાં આવે છે. એટલે આ પાઘડી લાવ્યો એક્ઝામ્પલ તરીકે ₹1,00,000, અને હું આને કહું હાલો આપણે બે વેચી દઈએ કે સાહેબ ગદ્દા દીકરોમાં તમારો તો ડોહો લાભ થાય છે. પેલા નફો 50% મળતો હતો, હવે નફો કેટલા ટકા મળે છે 60%. નુકસાન તો મારું જાય છે. મારે 50% નફો મળતો હતો, એના બદલે હવે કેટલા ટકા થઈ ગયો 20. તો એક કામ કરો, આ પાઘડી આપે એ હું લઈ જાઉં, તમે પાઘડી લાવો અને તમે મને આપો. એટલે મને જેટલો લાભ થયો 10%નો, તો પેઢીની જે પાઘડી નક્કી થઈ હોય એના 10% મારે પાઘડી લાવવી પડે, એ આને આપવી પડે. એટલે 2 જણા પાઘડી લાવશું આ દાખલામાં. આ નવો ભાગીદાર છે એટલે પાઘડી લાવશે, મારો લાભ થયો છે એટલે હું પાઘડી લાવીશ. અને 2 જણાની પાઘડી કોને મળશે? આને મળશે. સેમ આ દાખલાની અંદર બેટી જો બેટા, આ છે હેન્સી, એ નવો ભાગીદાર છે એટલે 20,000 પાઘડી લાવશે. આ છે અનેરી, એનો લાભ થાય છે એટલે એ 10,000 પાઘડી લાવશે. એ બંને પાઘડી લાવશે, મળશે કોને? કારણ કે પાશવીનો ત્યાગ થાય છે. પાશવીનો ત્યાગ થાય છે. ઓકે, એટલે પાશવીના ખાનામાં લઈ ક્યાં 20,000 અને 10,000. હવે ધ્યાન રાખો, ચલો મંગલ હકુબા જાદુગર, આ 20,000 કોણ આપશે? હેન્સી આપશે. તો હું હેન્સીનું મૂડી ખાતું લખું અહીંયા, તો આ 40,000 ઘટી જાય. કેમ સમજાવું? સમજો, મજા આવશે. અહીંયા હેન્સીના ચાલુ ખાતે રાખું છું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હું લેવા એમ લખ્યું સાહેબ, કારણ કે આપણે કીધું કે આની મૂડી કેવી રાખવાની છે? પાયા તરીકે. એટલે ન તો પૈસા એના વધવા જોવે, ન તો ઘટવા જોવે. જવાબ એનો 40,000 જ આવવો જોવે. એને કહેવાય મૂડી પાયા તરીકે રાખવી. શું કહેવાય? મૂડી પાયા તરીકે. જો અહીંયા હું ચાલુની બદલે હેન્સીના મૂડી ખાતે લખું, તો બીજી એન્ટ્રી મારે અહીંયા કરવું પડે. પાશવીના મૂડી ખાતે અને હેન્સીના ખાનામાં મારે લખવા પડે 20,000. આ બંધ કરવું એટલે અહીંયા થાય 40,000, અહીંયા થાય 40,000. 40 માંથી 20 થાય તો અહીંયા વધે કેટલા? 20 વધે. પણ આપણને શું કીધું? એની મૂડી કેવી રાખવાની છે? પાયા તરીકે. મતલબ એવો કે અહીંયા તો 40 જ રહેવા જોવે, વધઘટ થવું જોવે નહીં. તો એ વધઘટ ન થાય એટલા માટે આનો હવાલો હું ક્યાં નાખી દઉં? ચાલુ ખાતે. એટલે અહીંયા લખું છું હેન્સીના ચાલુ ખાતે. હાલો સમજાણું? હું લેવા લખ્યું. જો હું મૂડી ખાતે લખું તો આ 40,000 નો રહે. કેટલા રહે? 20,000 ઓછા થઈ જાય. પણ આપણને હાથમાં ઓલામ ચોખવટ કરી કે એની મૂડી કેવી રાખવાની છે? પાયા તરીકે. તો આની બીજી અસર ક્યાં થાય? અહીંયા મિલકત લેના બાજુ ચાલુ ખાતું, તો ચાલુ ખાતે અહીંયા આવશે હેન્સી અને અહીંયા આવશે 20,000 રૂપિયા. હાલો હજી એકવાર સમજાવું છું. આ પાઘડીના પૈસા છે જે રોકડમાં લાવતા નથી, એટલે અહીંયા લખ્યું હેન્સીના ચાલુ ખાતે. કેટલા રૂપિયા લખ્યા? 20,000. બીજી એન્ટ્રી ક્યાં થઈ? મિલકત લેણા બાજુ. ઓકે, આનું તો અહીંયા લખી નાખવાનું. આ 10,000 કોણ લાવશે? અનેરી લાવશે. તો અહીંયા લખીશ અનેરીના મૂડી ખાતે. અહીંયા અનેરીના ખાનામાં 10,000 અને અહીંયા લખીશ પાશવીના મૂડી ખાતે. હાલો ડન છે? ડન? હજી એક વખત આ પાઘડીની એન્ટ્રી છે. એનસીના ચાલુ ખાતે 20,000, બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ. આ 10,000 અનેરી આપશે એટલે અનેરીના મૂડી ખાતે. 10,000 એની બીજી એન્ટ્રી અહીંયા અનેરીના ખાનામાં. પાશવીને આપવાના છે એટલે પાશવીના મૂડી ખાતે. અહીંયા જેને પૈસા મળતા હોય એના ખાતામાં લખવાનું,
અહીંયા જે પૈસા આપશે અનેરી આપશે એટલે એના ખાતામાં અનેરીને 10,000 આપવાના છે. કોને આપવાના છે? પાશવીને. એટલે પાશવીના મૂડી ખાતે. પૂરું થઈ ગયો દાખલો. ગોઠવી નાખો, ખાતા બંધ કરો, વાર્તા થઈ ગઈ પૂરી. હાલો હવે શું છે? મૂડી તો લખાઈ ગયું. મૂડી અનામત જૂના ભાગીદારને વેચી દેવાની. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં 2:1. હાલો વેચી દઈએ. મૂડી અનામત વેચો. હાલો ફટાફટ. કેટલા થાય છે? મૂડી અનામત કેટલા આવ્યા? 9,800. પછી 4,900. મૂડી અનામત પછી શું છે દાખલામાં? કામદાર બચત ખાતા. કામદારના બચત ખાતા સી નો વેચવાનું હોય અને કામદાર નફા ભાગ ભંડોળ આ નો વેચવાનું હોય. યાદ રાખજો બે વસ્તુ, એક બચત ખાતા, એક કામદાર નફા ભાગ ભંડોળ. મૂડી દેવા બાજુ એમનેમ 7,000. કામદાર બચત ખાતા કેટલા રૂપિયા છે? કામદાર બચત ખાતા 7,000. હાલો ડન. એના પછી કારીગર નફા ભાગ ભંડોળ વેચવાનું હોય કે ન વેચવાનું હોય? ન વેચવાનું હોય. ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ 8,400. અને લેણદાર તે આપણે ત્યાં જ લખવાનું છે. હારો લખી નાખું. શું હતું ભાઈ? કામદાર નફા ભાગ ભંડોળ 8,400 અને લેણદારો 39,900. હા ને? ઓકે. હવે આ બાજુ આવી જઈએ, મિલકત લેણા બાજુ. પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. હાલો વેચો પાઘડી. 2:1 ના પ્રમાણમાં કેટલા રૂપિયા છે? કેટલા છે? 21,000. એટલે 7 દુ 14 ને 7,000. 14,000 ને 7,000 આવે. હાલો આ બધું તો મોઢે થવું જોઈએ. હાલો એના પછી મકાન એમનામ, ફર્નિચરે એમનામ, સ્ટોકે એમનામ, દેવાદારો એમનામ. બધું એમનામ જ મૂકવાનું છે. ક્યાં મૂકવાનું છે? મિલકત લેણા બાજુ મૂકી દઈએ. મકાન, ફર્નિચર, સ્ટોક અને દેવાદારો. હાલો લખાવા મળો કેટલાના છે. બોલો મકાન કેટલાનું? મકાન 1,40,000. ફર્નિચર કેટલાનું? ફર્નિચર 88,000 ને? 28,000. સ્ટોક 18,200. દેવાદારો દેવાદાર 16,000. બસ વાર્તા પૂરી થઈ ગઈ. કરીએ બંધ. કઈ બાજુ વધારે આવશે? ઉધાર બાજુ વધારે આવશે ને? હાલો કરો 3500 અને 84. 11,900. આ બાજુ લખો 11,900. એમાંથી માઇનસ કરો. વેચણી પાત્ર ખોટ કેટલા? 6,300. પાશવી અનેરી 2:1 ના પ્રમાણમાં વેચી દો. કેટલા આવ્યા? 4,200 અને 2100. આવી ગયું? 2:1 ના પ્રમાણમાં. કેમ વેચવાનું ખબર? 2:1 ના પ્રમાણ કેમ ખબર? કેતો કેમ? હા પણ 6,300 ને શું કરીએ તો 4200 જવાબ આવે. 6,300 ગુણ્યા કેટલા કરવાના? બરાબર છે. અને 1/3. બરાબર ને? હાલો તો ખોટ અહીંયા લખવાનું. વેચણી પાત્ર ખોટ કેટલા આવ્યા? 4200 અને 2100. લખાઈ ગયું? હવે અહીંયા એનસીમાં તો 40,000 એમનામ, અહીંયા 40,000 એમનામ. એમાં કઈ વધારો ઘટાડો છે નહીં. હાલો કરો પાશવીનો ટોટલ 1,30,000. ઉધાર બાજુ કે જમા બાજુ? ઓકે ત્યાં જ વધારે આવશે ને. 1,30,800. 1,30,800. હાલો કરો માઇનસ. 1,07,000. ના ના નો આવે. 1,07,000. 1,30,000 માં 60,000 તો અહીંયા આમ નો વ્યા ગયા.
આ 14,000 છે, આ 4200, આ 56, 1 લાખ જવાબ આવે જ નહીં. કેટલો જવાબ આવે છે? નો આવે 1,07,000. હા 47,000 આવે. બેન તું એકાદું મીંડું ભૂલી ગઈ છો. 1,30,800 માઇનસ 60,000 માઇનસ 4200 માઇનસ 14,000 માઇનસ 5600. બોલો કેટલા આવ્યા? તો હું લખીશ ચાલુ ખાતે 47,000. આ મળ્યો તફાવત. હું લખ્યું ચાલુ ખાતે. સાતમા વાલામાં કીધું કે ભાઈ જે પૈસાનો તફાવત આવે એ ક્યાં નાખવાનો છે? ચાલુ ખાતે. એવી રીતનાનો ટોટલ કરો 84,000, 84 અને 4,900. ઉધાર બાજુ ટોટલ વધારે આવશે આમાં. ઉધાર બાજુ ને જમા બાજુ 97,300. ઉધાર બાજુ જુઓ 80 ને 90, 90 ને 97, 97 ને 99, 100. આ બાજુ વધારે છે. હા કે ના? અહીંયા લખું 99, 100. એમાંથી આ માઇનસ કરો 4900, 8400 અને 84,000. કેટલા વધ્યા? અહીંયા લખવાનું ચાલુ ખાતે 1800. સમજાણું 1800 કેમ આવ્યા છોકરાઓ કે નો સમજાણું? હજી એકવાર સમજાવું, સમજાઈ ગયું હોય તોય તે. ઉધાર બાજુનો સરવાળો વધારે હતો 99,100. એ જમા બાજુ લખ્યો, એમાંથી માઇનસ કર્યું એટલે વૈદા 1800. એ લખી નાખ્યા ચાલુ ખાતે. હવે આ જે ચાલુ ખાતું મળ્યું પાશવીનું એ એમ નમ ડાબી બાજુ છે એટલે પાકા સિવાય ડાબી બાજુ લખવાનું એટલે કે મૂડી દેવા બાજુ લખો પાશવી ચાલુ ખાતું. ચાલુ ખાતું પાશવી કેટલા આવ્યા હતા? 47,000. અને અહીંયા લખવાનું ચાલુ ખાતું હેન્સી આપણે લખ્યું જ હતું. અનેરી કેટલા આવ્યા? 1800. 1800 આવ્યા ને? એ જમા બાજુ હતું એટલે મિલકત લેણા બાજુ. જમણી બાજુ હતું એટલે જમણી બાજુ લખ્યું. ડાબી બાજુ આવ્યું ડાબી બાજુ લખ્યું. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો હવે રોકડ બેંક બંધ કરો. 40 ને 56 96,000. એ 96,000 અહીંયા બાકી આગળ લઈ ગયા. કાંઈ માઇનસ કરવા નથી એટલે એમ ન બાકી આગળ લઈ ગયા 96,000 એમને. હા કે ના? ઓકે. આ 96,000 એમને લખી નાખવાનું મિલકત લેણા બાજુ. રોકડ બેંક 96,000. હારો કરો ટોટલ એટલે વાર્તા પૂરી. એલા મૂડી તો લખવાની બાકી. અહીંયા હજી મૂડી લખવી પડશે ને. પાશવી અનેરી અને હેન્સી આપણે બાકી આગળ લઈ ગયા લખ્યું કે નહીં? 60,000, 80,000 ને 40,000. 60,000, 80,000 અને 40,000. 8 ને 4 12 ને 6 18 1,80,000. હાલો કરો ટોટલ 3,40,800 કે 20,000? 3,20,800. બેન આજ તને કંઈક થઈ ગયું લાગે છે. આ બાજુ આવે છે 3,20,800. લ્યો ભાઈ દાખલો પૂરો થઈ ગયો. આ બાકી આગળ લઈ ગયા એવડું લખ્યું લખાઈ ગયું. જવાબ આવી ગયો 3,20,800. હાલો સેમ આની જેવો એક દાખલો ઉદાહરણમાં છે. બે જ દાખલા આવા છે મૂડી પાયા તરીકે રાખવાવાળા. સેમ ઉદાહરણ છે ખાલી રકમ બદલાઈશ હવાલાઈ નથી બદલાતા. આ દાખલો પ્રેક્ટિસ કરવાનો છે બધાને. પેજ નંબર 193 ઉદાહરણ નંબર 27 કાઢો બધાય. પેજ નંબર 193 ઉદાહરણ નંબર 27 જો એમાં 7મો હવાલો. પટેલની મૂડીને પાયા તરીકે રાખવી. પંડિત અને પંડ્યા મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે અને જરૂરી હવાલા ચાલુ ખાતે નાખવા. જો તમને કહું બેટા આ બે દાખલા કેટલા હરખા ધ્યાન રાખો. અહીંયા પેલો હવાલો શું છે? નવું નફા નુકસાનનું પ્રમાણ 3/4/2. નવું નફા નુકસાનનું પ્રમાણ 3/5/1. પેલો હવાલો નવું નફા નુકસાન પ્રમાણનું. બીજો હેન્સી મૂડી તરીકે 40,000, પટેલ મૂડી તરીકે 50,000. ત્રીજો હવાલો લોન પર 1 વર્ષનું વ્યાજ. લોન પર છેલ્લા 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી. ચોથો હવાલો પાશવી અંગત ખર્ચના ચૂકવેલ 5600, પંડ્યા અંગત ખર્ચના ચૂકવેલ
8,000. એના પછીનું પાઘડીનું મૂલ્યાંકન સોરી આ પુનર્ગઠન ખર્ચના 8400, પુનર્ગઠન ખર્ચના 12,000. પછી પાઘડીનું મૂલ્યાંકન 90,000, પાઘડીનું મૂલ્યાંકન 2,70,000 અને છેલ્લો 7મો વાળો હરખા. બધું હરખું, ખાલી રકમ નાની મોટી થાય, બીજો કાંઈ ફરક નથી. હરખે હરખા જ દાખલા, કાંઈ ફરક નહીં. ખાલી આ રૂપિયા લખેલા બદલાય, બીજું કાંઈ નથી બદલાતું. ડન છે? એટલે આ દાખલો કાલે મને સવારે તમે જ્યારે આવો ત્યારે ગણીને આપવાનો છે. સોમવારે તમારે 2 દાખલામાંથી 1 દાખલાની ટેસ્ટ, ઉદાહરણ 27 અને દાખલા નંબર 16, 2માંથી 1 દાખલો ગમે એ પૂછી સોમવારે. હવે કેમ સોમવાર હું કલ પરસું કરે સો કલ કર, સોમવારે જ તે ને, કાલ નથી રાખવું ને? ઠીક, અચ્છા, ઓકે, હે ને? તો સોમવારે જ તે, બરાબર. તો 27મું ઉદાહરણ અને 16મો દાખલો 2માંથી 1 પૂછીશ. 2 બોર્ડની અંદર પૂછાઈ ગયેલા દાખલા છે. આ બંને દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અને પૂછાય છે. એક જ હવાલો હજી એક વખત. એનસીની મૂડી પાયા તરીકે રાખવી. પાયા તરીકે રાખવીનો મતલબ શું થાય? બાકી આગળ લઈ ગયા કેટલા રાખવાના? 40,000 જે મૂડી હોય એમના, એના ઉપરથી બાકી 2ના ગોતવાના, 60,000 અને 80,000. બીજી વસ્તુ તમારા દાખલામાં નવું શું હતું? તો કે ભાઈ એકનો ત્યાગ થતો હતો પાશવીનો, એટલે એને મળશે. કોણ કોણ આપશે? તો કે અનેરીનો લાભ થાય એટલે અનેરી આપશે, અને એનસી ધંધામાં આવે એટલે એ આપશે. એટલે 2 જણા પાઘડી આપશે, અને એ પાઘડી કોને મળશે? પાશવીને. એવું જ સેમ આ દાખલામાં છે. તો ઉદાહરણ 27 અને દાખલા નંબર 16, 2માંથી 1 દાખલો હોમવર્કમાં પૂછીશ. બંને દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અને 2 હરખા જ છે, કાંઈ ફરક નથી. પરમ દિવસે ટેસ્ટ એટલા માટે રાખી, કાલે એટલે નહીં કે કાલ તમે મને ડાઉટ હોય પૂછી શકો ને. ઘરે જઈને 2 દાખલા એક વખત કરીને કાલ મને દેખાડવાનું છે સવારે. આજે ઘરે જઈને 2 દાખલા એક વખત કરવાના, તમારે કરવાના, લાઈવ વાળાને તમારે કરવાના. કાલ સવાર ડાઉટ પૂછવાના, હું તમારે કાલ ડાઉટ સોલ્વ કરાવી દઈશ, બરાબર? ઓકે, હા બોલો બેન. રોકડમાં જમા સાહેબ પાશવી અંગત ખર્ચના ચૂકવેલ 5600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે, નહીં આવે. કારણ કે ચૂકવેલ છે, અત્યારે નથી ચૂકવ્યા. અત્યારે ચૂકવ્યા હોય તો રોકડની જમા બાજુ આવે. જૂનો વહીવટ છે, એટલે કે આ રોકડમાં તો એન્ટ્રી કરી જ નાખી છે, જૂનો છે. ચૂકવેલ હું લખ્યું? ચૂકવેલ, ચૂકવાઈ ગયા છે. પણ આ પાછળની ખબર પડી કે ભાઈ આ નફા નુકસાન ખાતે ઉધાર દીધું હતો, અંગત વપરાશ, એટલે આપણે ઉપાડમાં લખ્યું. અને નફા નુકસાનની જમા બાજુ લખવાને બદલે પુનઃ મૂલ્યાંકન જમા બાજુ લખ્યું. કારણ કે પૈસા ઓલરેડી શું કરેલા છે? ચૂકવેલ છે. જો પૈસા ચૂકવવાના હોત તો રોકડ ખાતાની જમા બાજુ આવે. પૈસા ચૂકવવાના નથી, ઓલરેડી ચૂકવેલ છે, ચૂકવાઈ ગયા છે. ખાલી ભૂલ પડી છે, એ સુધારવાની છે. ભૂલ શું પડી? હે નહીં, પોતાનો દાખલા તરીકે હું પેન્ટેડ કંપની ચલાવું છું. પેન્ટેડ કંપનીમાંથી હું મારા છોકરાની સ્કૂલ ફી ચૂકવું, એ ન હાલે. પછી હું દેખાડી દઉં કે ભાઈ આ ખર્ચો છે ને એ તો પેન્ટેડનો ખર્ચો છે, એટલે મારો અકાઉન્ટન્ટ એમ કે ગાંડીના થઈ ગયા, આ તમારા છોકરાની ફી ચૂકવી, એનાથી પેન્ટેડને શું ફાયદો થાય? આ તમારો પોતાનો ખર્ચો છે, એટલે હું તમારા ખાતે લખીશ, ઉપાડમાં લખીશ. કેમાં લખીશ? એટલે મારો અકાઉન્ટન્ટ અને મારા ભાગીદાર, મારા છોકરાની ફી અગર હું પેન્ટેડમાંથી ચૂકવું તો એ કેમાં લખે? મારા ઉપાડમાં લખે. એટલે મારા ઉપાડમાં લખે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડના લખ્યું, ઉપાડ ખાતે મારા ખાનામાં પૈસા લખી નાખ્યા. બીજું કે મેં નફા નુકસાનની ઉધાર બાજુ કંપનીનો ખર્ચો દેખાડ્યો, એકચ્યુઅલી કંપનીનો ખર્ચો નથી, તો એની ક્રોસ એન્ટ્રી કરીને એ ક્યાં લખશે? નફા નુકસાનની જમા બાજુ લખશે. પણ અહીંયા નફા નુકસાન ખાતું તો છે નહીં, એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખશે. સમજાઈ ગયું? ડન છે? એટલે ઓલરેડી મેં ચૂકવી દીધા, ચૂકવીને મેં દેખાડી દીધા કે આ તો કંપનીનો ખર્ચો છે. એટલે ઓડિટ થાય દર વર્ષે. શું થાય? ઓડિટ સીએ કરે, જ્યારે તમારી કંપની હોય ત્યારે ઓડિટ થાય ને એમાં ખોટા ખર્ચા આવી રીતના ભૂલતી હોય તો એ આપણને કહે તો એ સુધારો કરવો પડે. વર્કિંગ નોટ ભાઈ, હાલો લખી લો વર્કિંગ નોટ. ચલો દીકરાઓ, આજનો લેક્ચર અહીંયા સુધી. વર્કિંગ નોટનો સ્ક્રીનશોટ પાડી લો. આવતીકાલે આપણે દાખલો કરશું. Painted Painless Learning.